ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 આજે આપણે પાઠ 2 અનૂઠે ઇન્સાનનો અભ્યાસ કરીશું. એમાં એસા થા નેપોલિયન જે છે એની વાત આ ટૂંકી વાર્તા સ્વરૂપે આપણને સમજાવવામાં આવી છે. જોઈએ આપણે કે नेपोलियन जब छोटा लड़का था तभी से वह सत्यवादी था. एक दिन वो अपनी बहन इलाइजा के साथ आँख मिचोली खेल रहा था. એટલે કે નેપોલિયન જે છે એ નાનો છોકરો હતો ત્યારે સત્યવાદી હતો, એટલે કે બધી જ વસ્તુ સાચી કહેતો હતો, ખોટું બોલતો હતો નહીં. એક દિવસ એની બહેનનું નામ છે ઇલાઇજા, એની સાથે આંખ મીચોલી, બરાબર, આંખે જે પટ્ટી બાંધીને આપણે રમત રમતા હતા એ રમત રમી રહ્યો હતો. इलाइजा छिपी थी और नेपोलियन उसे ढूंढने के लिए इधर उधर दौड़ रहा था. એટલે કે એની જે બેન છે ઇલાઇજા એ સંતાઈ ગઈ હતી અને નેપોલિયન જે છે એને આજુબાજુ શોધતો હતો. अचानक वह एक लड़की से जा टकराया. लड़की अमृत बेचने के लिए ले जा रही थी. नेपोलियन के टकराने से उसकी टोकरी नीचे गिर पड़ी. कीचड़ होने के कारण उसके सारे अमृत खराब हो गए. वह रोती हुई कहने लगी, अब माँ को क्या मैं जवाब दूंगी. એટલે જે ઇલાઇજા સંતાઈ ગઈ હતી એને શોધવા માટે નેપોલિયન એને શોધતો હોય છે, તો રસ્તામાં એક છોકરી જે અમૃત લઈને આવી રહી હોય છે તેને ધક્કો વાગવાથી તે નીચે પડી જાય છે. એની ટોકરી જે અમૃત ભરેલી હોય છે, નીચે કીચડ હોય છે, એના કારણે બધા જે અમૃત છે બધા ગંદા થઈ જાય છે. અને એ છોકરી રડતા રડતા બોલવા લાગી કે હવે મમ્મીને હું શું જવાબ આપીશ. ઇલાઇજા કહેને લગી, ચલો ભૈયા હમ યહાં સે ભાગ ચલે. એ આવો અવાજ સાંભળીને ઇલાઇજા બહાર આવે છે અને કહે છે કે ચલો ભૈયા આપણે અહીંયાથી જતા રહીએ. નહીં બહેન, હમારે કારણ તો હી उसकी હાનિ હુઈ હૈ. એટલે નેપોલિયન કહે છે એની બહેનને કે આપણા લીધે જ આનું નુકસાન થયું છે. यह कहकर नेपोलियन ने जेब में रखे 3 छोटे सिक्के उस लड़की को देकर कहा, बहन मेरे पास ये 3 ही सिक्के हैं, तुम इन्हें ले लो. એટલે નેપોલિયન જે છે એના ખીચામાંથી 3 સિક્કા કાઢે છે અને પેલી છોકરી રડતી હોય છે અને કહે છે કે તું રડીશ ને, એટલે આ તારા તને 3 સિક્કા હું આપું છું. इन 3 सिक्कों से क्या होगा. એટલે પેલી રડતી રડતી પેલી છોકરી કહે છે કે આટલા 3 સિક્કાથી શું થશે. मेरी माँ मुझे बहुत मारेगी. लड़की ने कहा कि मारी मम्मी મને खूब मारશે. अच्छा तो तुम हमारे साथ घर चलो, हम तुम्हें अपनी माँ से और पैसे दिलवा देंगे. એટલે નેપોલિયન કહે છે પેલી છોકરીને જેને અમૃત નીચે કિચડમાં પડી ગયા છે, એ છોકરીને કહે છે કે ચાલ અમારી સાથે અને મારી મમ્મીને કહીને હું તને વધારે પૈસા અપાવું. इस पर इलाइजा ने नेपोलियन से कहा, भैया इसे घर ले जाओगे तो माँ नाराज होगी. એટલે ઇલાઇજા જે નાની બહેન છે નેપોલિયન એ કહે છે કે આને આપણે લઈને જઈશું તો આપણી મમ્મી નારાજ થઈ જશે. નેપોલિયન નહીં માના. નેપોલિયન ના ભલે નારાજ મમ્મી થઈ જાય પણ આપણે આને નુકસાન પહોંચાડ્યું છે તો એની ભરપાઈ તો આપણે કરવી જ પડે. यह उस लड़की को अपने साथ घर ले गया. माँ को घटना की जानकारी देकर वह बोला, माँ आप मुझे जो जेब खर्ची देती है उसमें से इस लड़की को पैसे दीजिए. નેપોલિયન કહે છે એની મમ્મીની સાથે પેલી છોકરીને લઈ જાય છે. એટલે એની મમ્મીને કહે છે કે તું મને જે વાપરવા માટે પૈસા આપે છે એ પૈસામાંથી આ છોકરીને તું પૈસા આપી દે, જેથી કરીને નુકસાન જે થયું છે એ ભરપાઈ થઈ જાય. ठीक है, मैं तुम्हारी सच्चाई से खुश हूँ, मगर याद रखना कि अब तुम्हें 1 महीने तक जेब खर्ची के लिए कुछ भी नहीं मिलेगा. माँ ने कहा. જે નેપોલિયનની માં છે એ આ જાણીને ખુશ થઈ ગઈ કે તું તે સાચું મને કહી દીધું કે આ રીતે નુકસાન એ છોકરીને થયું છે, બરાબર, પણ હવે પછી જે 1 મહિના સુધી તને જે વાપરવા માટે પૈસા આપું છું એ હું તને આપીશ નહીં. ઠીક હે માં, નેપોલિયનને હસતે હુએ કહા. નેપોલિયન જે છે એ નાનું બાળક જ છે એટલે હસતા હસતા કહે છે કે હા કંઈ વાંધો નહીં મમ્મી. माँ ने उस लड़की को 2 बड़े सिक्के दिए. બરાબર, એની મમ્મી જે છે એને 2 મોટા મોટા એને સિક્કા આપે છે. વહ ખુશી ખુશી ઘર લौट ગઈ. એ હસતા હસતા હવે ઘરે જતી રહી.
नेपोलियन को धक्का देने की सजा तो मिली, परंतु सत्य के पंथ पर चलने के कारण उसे यह सजा भुगतने में अद्भुत आनंद आया। એટલે કે એને અફસોસ તો થયો, બરાબર, છોકરીના એને અમૃત ગિરાવી દીધા, પણ એને ધક્કાનો જે સત્ય બોલ્યો, સાચા રસ્તા ઉપર જે ચાલવાનું એને કારણ મળી ગયું, બરાબર, અને એ અદ્ભુત આનંદ હતો એમ નેપોલિયન એવું કહે છે। वास्तव में नेपोलियन सच्चाई के पथ पर चलने वाला इंसान था। એટલે કે અંતમાં એટલું જ છે કે નેપોલિયન જે છે ગમે તેટલી મુશ્કેલી આવે, બરાબર, ગમે તેવું ખરાબ કાર્ય કર્યું હોય તેમ છતાં એ સાચું જ બોલતો હતો, પછી જે સજા આપવી હોય એ સ્વીકારી લેતો। बचपन से ही उसे खुद पर दृढ़ विश्वास और दृढ़ इच्छा शक्ति भी थी। એટલે કે નાનો હતો ત્યારથી એને વિશ્વાસ હતો, એને પોતાની જાત પર એટલો વિશ્વાસ પણ હતો અને દૃઢ ઈચ્છા અને શક્તિ પણ એનામાં હતી। આગળ અહીંયા બીજી સ્ટોરી છે। પહેલી સ્ટોરીમાં તમને મજા આવી હશે, બીજી સ્ટોરી જોઈએ। સચ્ચા દાન, બરાબર। માલબર્ન જે કેરળમાં આવેલું છે की बात है कि केरलની એક વાત છે। वहाँ बड़गरा नाम के एक गांव में सभा का आयोजन किया गया। કે કેરળની અંદર એક ગામ છે, બરાબર, બડગરા, ત્યાં આગળ એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। गांधी जी ने अपने भाषण में सभा में उपस्थित सभी बहनों से जेवरों की भीख मांगी। बराबर, गांधीजीए सभा भरी थी केरळની અંદર, ત્યાં આગળ ગાંધીજીએ જે સભામાં જે બહેનો હતી એ લોકોને પ્રાર્થના કરી અને ભાષણ વખતે શું કીધું કે તમે મને તમારા ઘરેણાં એટલે કે સોનાના જે ઘરેણાં આવે ને એ બહેનો પાસે માગવાની ભીખ માગી ગાંધીજીએ। बहुत सी वस्तुएं भेंट में मिली, બહુ બધી भेंटમાં વસ્તુઓ મળી ગાંધીજીને। अपना भाषण समाप्त करके गांधी जी उनको नीलाम करने लगे। भाषण પૂરું થઈ ગયું, નીલામ એટલે શું, કોઈ પણ વસ્તુનું બોલી લગાવવામાં આવે એને નીલામ કર્યું કહેવામાં આવે છે। જે ઘરેણાં ભેગા થયા એને પછી નીલામ કરવામાં આવે છે, એ પરથી જે પૈસા મળે, બરાબર, એનો ઉપયોગ કરવાનો હતો। उसी समय कौमुदी, અહીંયા એક કેરેક્ટર છે એનું નામ છે કૌमुदी। कौमुदी नाम की 16 वर्ष की एक कन्या धीरे से मंच पर चढ़ आई। बराबर, એટલે ગાંધીજી જ્યાં બેઠા હતા મંચ ઉપર, સ્ટેજ કહીએ ને આપણે, તે છોકરીનું નામ છે કૌमुदी। એ 16 વર્ષની હતી અને ધીરે ધીરે ગાંધીજી પાસે આવીને મંચ પર આવીને બેસે છે। उसने एक हाथ से सोने की चूड़ी उतारी और उसे गांधी जी को देते हुए बोली, कहा आप मुझे अपने हस्ताक्षर देंगे। हस्ताक्षर એટલે અહીંયા થશે સાઇન, બરાબર, એટલે ગાંધીજીને છોકરી 16 વર્ષે જે આવી કૌमुदी અને શું કરે છે, એક કંગન, એનું જે સોનાનું કંગન પહેર્યું હોય છે એ આપી દે છે અને કહે છે કે તમે મને તમારા સાઇન કરીને આપશો એમ। गांधीजी हस्ताक्षर कर ही रहे थे कि उसने दूसरी हाथ की चूड़ी भी उतार दी। गांधीजी कागળ ઉપર સાઇન કરી રહ્યા હતા ત્યારે એ કૌमुदीએ બીજા હાથની પણ સોનાની ચૂડી એટલે કે બંગડી, બરાબર, એ કાઢીને આપે છે। वह देखकर गांधी जी ने कहा, अरे पगली लड़की, दोनों चूड़ियों देने की जरूरत नहीं है, एक ही चूड़ी देकर तुम्हें अपने हस्ताक्षर दे दूंगा। એટલે કે તારે બીજી સોનાની બંગડી આપવાની જરૂર નથી, હું મારા હસ્તાક્ષર એટલે કે મારી સહી તને એક જ ચૂડીમાં આપી દઈશ। इसके उत्तर में कौमुदी ने अपने गले का स्वर्ण हार उतार लिया। એને શું કર્યું, ગાંધીજી બોલતા હતા કે બીજી ચૂડી ના ઉતાર, ત્યાં સુધી તો એને પોતાનો જે ગળાનો સોનાનો હાર પહેર્યો તો એ પણ કાઢીને આપે છે। गांधीजी ने पूछा, तुमने अपने माता पिता की आज्ञा ले ली है ना। એટલે ગાંધીજી એને ઉત્તર, 16 વર્ષની છોકરી છે, બરાબર, એટલે કહે છે ગાંધીજી કે તારા મા બાપને તે પૂછીને તું મને આપે છે ને એમ। बिना कोई उत्तर दिए उसने कानों में से रत्न जड़ित बुट्टी भी निकाल दी। बराबर, रत्न जड़ित रत्नથી મઢેલી, શું કહેવાય, રત્નથી મઢેલી જે બુટ્ટી અને કાનમાં જે પહેરી હતી એ ઉતારીને પણ આપી દે છે। ગાંધીજી બોલ્યા કરે છે તેમ છતાં એને એક 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 કહીને બધા દાગીના આપવા તૈયાર થઈ જાય છે। गांधीजी ने पूछा, तुमने अपने माता पिता से आज्ञा ले ली है ना। बिना कोई उत्तर दिए उसे कानों में से रत्न जड़ित बुट्टी भी निकाल दी। गांधी जी ने पूछा कि तुम्हें इन आभूषणों की देने के लिए अपने माता पिता की आज्ञा ली है ना। कौमुदी ने
कुछ उत्तर देते इससे पहले ही किसी ने कहा, इसके पिता तो यहाँ ही है। मानपत्र की नीलामी में वही तो बोली लगाकर अपनी मदद कर रही है। એટલે કોઈક પાછળથી એ છોકરી કંઈ બોલતી નથી, પોતાના ઘરેણાં ઉતારી રહી હતી ત્યારે કોઈક કહે છે કે એના પપ્પા જે નીલામી જે બધા કરે છે કાગળિયા એ જ છે એના પપ્પા એમ। अब गांधी ने कौमुदी से कहा, तुम्हें यह तो मालूम होगा कि ये गहने देने के बाद तुम फिर नए गहने नहीं बनवा सकोगे। गांधीजी कहे છે તું મને આ બધા ઘરેણાં આપી દઈશ તો પછી તું બીજી વખત આવા ઘરેણાં બનાવી શકીશ नहीं। कौमुदी ने यह सत्य दृढ़तापूर्वक स्वीकार कर लिया। गांधी जी ने हस्ताक्षर करने के बाद यह वाक्य लिख दिया कि तुम्हारे यह इन आभूषणों की अपेक्षा तुम्हारा त्याग ही सच्चा आभूषण। એટલે ગાંધીજી હજી સહી કરતા હતા ત્યાં એમણે કેવું વાક્ય લખ્યું કે જે તારા ઘરેણાં છે એ જ તારો ત્યાગ નથી, તારું સાચું આભૂષણ એ જ છે। સચ है कि देश प्रेम से बढ़कर कुछ नहीं, કે સાચું છે કે એમાં દેશ પ્રેમથી વધારે બીજું કશું છે નહીં।